શ્રી શિક્ષક શ્રી ગામના નાગરિકો અને મારા વાલા મિત્રો, હું આજે રાજા રામ મોહન રાય વિશે કહીશ. રાજા રામ મોહન રાયનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામ 22 મે 1772 થયો હતો. તેમના પિતા રમાકાંત વૈશ્ય કુટુંબના હતા, જ્યારે તેમની માતા તારીણી દેવી સ્વય કુટુંબના હતા. રાજા રામ મોહન રાયે એમના જીવનમાં 3 લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્નીની મૃત્યુ વહેલી થઈ ગઈ હતી. તેમને 2 પુત્ર હતા. રાજા રામ મોહન રાધા પ્રસાદ 1800 બીજી પત્ની દ્વારા રામ પ્રસાદ થયો હતો. તેમની બીજી પત્નીની મૃત્યુ 1854 થઈ હતી. તેમની ત્રીજી પત્ની તેમની સાથે હતી. રાજા મોહન રાયની બાળપણ અને શિક્ષણની માહિતી વિવાદિત છે. એક બાજુ જોઈએ તો રાજા રામ મોહન રાયનું પ્રારંભિક શિક્ષણ એમની ગામની શાળાથી શરૂ થયું હતું, જ્યાં તેમણે બંગાળી સંસ્કૃતિ અને ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. ત્યારબાદ તે મદ્રાસના પટનામાં અરબી અને ફારસી ભાષા શીખ્યા. એવું માન્યું રહ્યું છે કે જ્યારે તે 9 વર્ષના હતા ત્યારે તેમને પટના મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ 2 વર્ષ પછી તેમને બનારસ મોકલવામાં આવ્યું હતું. અરબી અને ફારસી ભાષા અભ્યાસ પરથી થતાં યુરોપિયન દેવાવદના અભ્યાસ પરથી તેમના પર એકેશ્વર વાદનના વિચારોનો પ્રભાવ પડ્યો. તે સમયે તે પોતાની પહેલી ગ્રંથ લખી રહ્યા હતા. તે સમયે તેમને અંગ્રેજી બોલતા કે લખતા ન આવડતું હતું. તે કદાચ સમજી પણ શકતા હતા. રાજા રામ મોહન રાયે સમાજ સુધારણા માટે પોતાની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બહુમૂલ્ય નોકરી છોડી દીધી હતી. રાજા રામ મોહન રાયના સમાજ સુધારણાથી ખુશ થઈને મુગલોના સાહેબે 1831 રાજાનો ઇલકાબાદને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા. 27 સપ્ટેમ્બર 1833 રોજ તેમનું અવસાન થઈ ગયું હતું. જય જવાન. ખૂબ સરસ દીકરાને. હવે